Assalamualaikum. Hello guys, how are you? I hope you will be fine at your home. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર રિવિઝનમાં હેલ્પિંગ વર્બ્સ જોવા જઈ રહ્યા છે. હવે હેલ્પિંગ વર્બ્સ એટલે શું થાય છે? તો હેલ્પિંગ વર્બ્સ એટલે સહાયક ક્રિયા. સહાયક ક્રિયાનો નોર્મલી આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો સહાયક ક્રિયા એટલે શું થાય છે? એવી ક્રિયા જે ક્રિયાને કાર્ય કરવામાં મદદ કરે. હવે તમે 8મા ધોરણ સુધી આ હેલ્પિંગ વર્બ વિશે જાણીને આવ્યા છો, છતાં પણ આપણે રિવિઝનમાં જોઈએ કે હેલ્પિંગ વર્બ કોને કહેવાય છે, એ કેવી રીતે કામ કરે છે. ચાલો જોઈએ આપણે હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ. વોટ ઇઝ હેલ્પિંગ વર્બ? સહાયક ક્રિયા એટલે શું? હેલ્પિંગ વર્બ્સ હેલ્પ ધ મેઇન વર્બ્સ ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન. એટલે હેલ્પિંગ વર્બ્સ એટલે સહાયક ક્રિયા એ મુખ્ય ક્રિયાને એક્શન એટલે કાર્ય દર્શાવવામાં મદદ કરે છે. હવે કેવા એક્શન્સને દર્શાવવા મદદ કરે છે? તો દેટ એક્શન્સ હેપન ઇન ધ પાસ્ટ ઓર ઇઝ હેપનિંગ ઇન ધ પ્રેઝન્ટ ઓર વિલ હેપન ઇન ફ્યુચર. એટલે એવા કાર્યો જે હેપન ઇન ધ પાસ્ટ, જે ભૂતકાળમાં થઈ ગયા હોય, ઓર ઇઝ હેપનિંગ ઇન ધ પ્રેઝન્ટ ઓર વર્તમાનમાં થઈ રહ્યા હોય, અથવા તો વિલ હેપન ઇન ફ્યુચર કે ભવિષ્યમાં થવાના હોય. તો એવી ક્રિયાઓ, એવા એક્શન્સને દર્શાવવા માટે આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે? તો હેલ્પિંગ વર્બ ઇઝ ઓલવેઝ જસ્ટ બિફોર ધ મેઇન વર્બ. એટલે જે મુખ્ય ક્રિયા હોય છે એના જસ્ટ પહેલાં આપણે હેલ્પિંગ વર્બ એટલે સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. હવે મુખ્ય ક્રિયા કઈ કઈ હોય છે? તો મુખ્ય ક્રિયા મને લાગે છે કે અનકાઉન્ટેબલ છે, એ ઘણી બધી છે. એટલે કે આપણા જેટલા બી એક્શન્સ છે એને આપણે વર્બમાં લેતા હોઈએ છીએ, જેમ કે ટુ ગો, ટુ રન, ટુ લર્ન, ટીચ, સ્પીક. આવી રીતની ઘણી બધી ક્રિયાઓ છે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો આ બધી જે ક્રિયાઓ છે એને જો આપણને સેન્ટેન્સ ફોર્મ કરવું હોય તો ખાલી સેન્ટેન્સ પરથી સેન્ટેન્સ ફોર્મ કરવા માટે ખાલી ક્રિયાનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ ફોર્મ કરવામાં દરેક વખતે સેન્ટેન્સ ફોર્મ થતું નથી. હવે એના માટે આપણને હેલ્પિંગ વર્બની, વાક્યને કમ્પ્લીટ કરવા માટે હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. એટલે હવે આ જે જરૂર પડે છે તો એના માટે હેલ્પિંગ વર્બ આપણને મદદ કરે છે. તો એના માટે પહેલાં આપણે જોઈએ કે હવે આ હેલ્પિંગ વર્બના કેટલા ભાગ પડે છે. તો દેર આર 2 ટાઈપ્સ ઓફ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ બે પ્રકારના છે. પહેલી છે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ, એટલે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ. હવે આ પ્રાઇમરી હેલ્પિંગ વર્બ અને બીજો છે મોડલ ઓક્ઝિલરી વર્બ. જે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ છે એમાં કયા કયા હેલ્પિંગ વર્બ્સ વપરાય છે એ મેં લખી દીધા છે અહીંયા. ઇઝ, એમ, આર, વોઝ, વર, ડુ, ડઝ, ડીડ, હેઝ, હેવ અને હેડ. હવે જે મોડલ ઓક્ઝિલરીઝ છે એમાં જે હેલ્પિંગ વર્બ્સ વપરાય છે એ છે વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. આટલા જ નથી, હજુ છે ઓટ ટુ, હેવ ટુ, આવા બી છે. પણ તમે 9thમાં છો તો ધીઝ હેલ્પિંગ વર્બ્સ આર ઇનફ ફોર યુ. અત્યારે તમારા માટે આટલું ઇનફ છે. હવે આજે આપણે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ જોવાના છીએ અને એમાં બી પ્રાઇમરી હેલ્પિંગ વર્બની અંદર બી આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સની અંદર વપરાતા ટુ બી ફોર્મ્સને જોઈશું. ચાલો આપણે જોઈએ હેલ્પિંગ વર્બ્સ. હવે હેલ્પિંગ વર્બ કોને કહેવાયું આપણે જોઈ ગયા. ફરી પાછું એક વખત જોઈ લઈએ. હેલ્પિંગ વર્બ્સ એટલે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ. Primary helping verbs are verbs that are used together with the sentence to express action. They support the main verb to form the structure of the sentence as per specific tense. એટલે સહાયક ક્રિયા એ ક્રિયા હોય છે જે વાક્યમાં મુખ્ય ક્રિયાની સાથે વપરાય છે.
હવે આ શું કરે છે? મુખ્ય ક્રિયાને એક્શન દર્શાવવામાં મદદ કરે છે. દે સપોર્ટ ધ મેઇન વર્બ. હવે આ શું કરે છે? આ મુખ્ય ક્રિયાને પ્રત્યેક ટેન્સ એટલે કે પ્રત્યેક કાળના અનુસારે વાક્ય બનાવવામાં મદદ કરે છે. એટલે કે જે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ છે એ વાક્યમાં ટેન્સને દર્શાવવા માટે, સ્પેસિફિક ટેન્સને દર્શાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો હવે આ જે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ છે એના પાછા 3 ટાઈપ્સ પડે છે. પહેલો ટાઈપ છે વર્બ્સ ટુ બી. ટુ બીના રૂપ તમે જોઈ આવ્યા છો. હવે ટુ બીના રૂપ કયા કયા? ઇઝ, એમ, આર, વોઝ અને વર. ટુ હેવના તો ટુ હેવના છે હેઝ, હેવ અને હેડ. એવી જ રીતે ત્રીજો પ્રકાર છે ટુ ડુ. હવે ટુ ડુ વર્બ જે છે એને 3 જે હેલ્પિંગ વર્બ છે એ છે ડઝ, ડુ અને ડીડ. આજે આપણે પ્રાઇમરી હેલ્પિંગ વર્બનો પહેલો જે પ્રકાર છે ટુ બી ફોર્મ. આપણે ટુ બી ફોર્મ જોવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ. ટુ બી ફોર્મ્સ. ટુ બી ઇઝ યુઝડ અ લોટ ઇન ઇંગ્લિશ. નોર્મલી આપણે ડે ટુ ડે લાઈફમાં જે વાક્યો બોલીએ છીએ એમાં આપણે નોર્મલી ટુ બી ફોર્મનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ. હવે આ જે ટુ બી ફોર્મ્સ છે એના 2 ભાગ પાડ્યા છે મેં. એક પ્રેઝન્ટ ફોર્મ અને બીજો પાસ્ટ ફોર્મ. ચાલો આપણે જોઈએ કે પ્રેઝન્ટમાં કયો ટુ બી રૂપ આવે છે અને પાસ્ટમાં કયો આવે છે. તો પ્રેઝન્ટમાં જે ટુ બી ફોર્મ આવે છે એ છે ઇઝ, એમ અને આર. હવે આની રચના કરવી હોય તો એ કેવી રીતે થશે? ફોર્મ એટલે રચના. તો આની રચના સબ્જેક્ટ. હવે સબ્જેક્ટ તમને લાસ્ટ ક્લિપિંગમાં સરે બતાવ્યું હતું કે ભાઈ સબ્જેક્ટ એટલે નાઉન, પ્રોનાઉન્સ. તો હવે આ જે છે એ તમારે યાદ રાખવાના. તો સબ્જેક્ટની સાથે ઇઝ, એમ અને આર પ્લસ વર્બ. હવે વર્બ ક્યારે? ઇફ નીડેડ. ક્રિયાપદ જ્યારે જરૂર હોય તો. જેમ કે હું એક સેન્ટેન્સ કહું આઈ એમ અ ટીચર, તો અહીંયા ક્રિયાની જરૂર નથી, પણ સેન્ટેન્સ પ્રેઝન્ટમાં છે ઇઝથી આપણને ટુ બીના રૂપથી ખ્યાલ આવી જશે કે પ્રેઝન્ટ ટેન્સ છે. એવી જ રીતે હું બીજું વાક્ય બોલું આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ, તો અહીંયા આઈ એમ ટુ બીનો એમ આવી ગયો, પણ વાક્યને અંદર જે ક્રિયા છે કઈ છે? આઈ એમ ગોઈંગ. તો ગોઈંગ જે છે એ ક્રિયા છે. મારી ક્રિયા છે સ્કૂલે જવાની, તો અહીંયા ગોઈંગ ક્રિયા છે. તો ઇફ નીડેડ, જો જરૂર હોય તો આપણે વર્બનો ઉપયોગ કરીશું. આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ અને ઓબ્જેક્ટ કર. એટલે આપણને શું યાદ રાખવાનું છે? ટુ બી ફોર્મના પ્રેઝન્ટ ફોર્મની અંદર સબ્જેક્ટની સાથે હેલ્પિંગ વર્બ ઇઝ, એમ, આર આવે છે અને પછી વર્બ જરૂર હોય ત્યારે અને ઓબ્જેક્ટ વપરાય છે. ઓબ્જેક્ટ એટલે કર. હવે છે પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મની અંદર વોઝ અને વોર હેલ્પિંગ વર્બ વપરાય છે. હવે એની રચના જોવી હોય તો એની અંદર બી સેમ છે. સબ્જેક્ટ તમને ખ્યાલ છે અને પછી હેલ્પિંગ વર્બ આવી જશે વોઝ, વર અને ક્રિયા ઇફ નીડેડ, જરૂર હોય ત્યારે અને ઓબ્જેક્ટ. ચાલો હવે જોઈએ કે કયા સબ્જેક્ટ સાથે ઇઝ વપરાશે, કયા સબ્જેક્ટ સાથે એમ વપરાશે, કયા સબ્જેક્ટ સાથે આર, કયા સબ્જેક્ટ સાથે વોઝ, કયા સબ્જેક્ટ સાથે વરનો ઉપયોગ થશે. ઘણી વખત તમને કન્ફ્યુઝન હજુ થાય છે. તમે સેન્ટેન્સ ફોર્મ કરો છો ને ગડબડ ગોટાળા થઈ જ જાય છે. એટલે આપણે જોઈ લઈએ કે કયા સબ્જેક્ટ સાથે આપણે ઇઝ, એમ, આર, વોઝ કે વરનો ઉપયોગ કરીશું. ચાલો જોઈએ. પ્રેઝન્ટ ફોર્મના જે હેલ્પિંગ વર્બ્સ છે એની અંદર જો તમારો સબ્જેક્ટ આઈ હોય તો હેલ્પિંગ વર્બ વપરાશે એમ. એવી જ રીતે જો તમારો સબ્જેક્ટ યુ, વી, ધે અને પ્લુરલ એટલે બહુવચન. હવે તમને જો સિંગ્યુલર પ્લુરલ નહીં ખ્યાલ હોય તો હમણાં આગળની સ્લાઇડમાં હું તમને શોર્ટમાં સમજાવીશ કે સિંગ્યુલર પ્લુરલ શું છે. હવે તમને શું યાદ રાખવાનું છે? જો પ્રેઝન્ટ ફોર્મની અંદર તમારો સબ્જેક્ટ આઈ હોય તો હેલ્પિંગ વર્બ આવશે એમ, અને જો તમારો સબ્જેક્ટ યુ, વી, ધે અને પ્લુરલ હોય તો તમારો હેલ્પિંગ વર્બ આવશે આર. એવી જ રીતે જો તમારો સબ્જેક્ટ હી, શી, ઇટ
અને સિંગ્યુલર એટલે કે એક વચન હશે તો તમારો હેલ્પિંગ વર્બ વપરાશે ઇઝ. ચાલો એક્ઝામ્પલ પરથી આને ક્લિયર કરીએ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પહેલું લખ્યું છે આઈ એમ અ બોય. હવે અહીંયા તમે આઈ જોઈ શકો છો. તો આઈ સાથે હેલ્પિંગ વર્બ હમણાં આગળ ક્લિપિંગમાં તમે જોઈ ગયા કે આઈ સાથે હેલ્પિંગ વર્બ પ્રેઝન્ટમાં કયો આવે છે? એમ. એટલે અહીંયા આવી ગયું આઈ એમ અ બોય. બીજો સેન્ટેન્સ છે શી ઇઝ અ સિંગર. હવે શી સાથે આપણે જોઈ ગયા કે હી, શી, ઇટ અને એક વચન હોય તો હેલ્પિંગ વર્બ કયો આવે છે? ઇઝ. એટલે આવી ગયું શી ઇઝ અ સિંગર. એવી જ રીતે ઇટ. ઇટ બી એક વચન છે એટલે એની સાથે બી હેલ્પિંગ વર્બ ઇઝ. ઇટ ઇઝ અ ચેર. હી બી એક વચન છે એટલે હી સાથે બી ઇઝ. હી ઇઝ ઇન ધ ક્લાસ. હવે દે એ બહુવચન છે એટલે દે સાથે શું આવી ગયું? આર. દે આર પ્લેઇંગ ક્રિકેટ. હવે વી. હવે વી બી બહુવચન છે એટલે વી આર ગોઈંગ ટુ ધ સ્કૂલ. યુ એ બી બહુવચન છે, સોરી, યુ એ સેકન્ડ પર્સન છે એટલે એની સાથે શું આવશે? આર. એટલે યુ આર અ ગુડ બોય. હવે ઇન શોર્ટ તમારે શું યાદ રાખવાનું છે કે જ્યારે બી પ્રેઝન્ટમાં ટુ બી રૂપ જે છે એ આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, સિંગ્યુલર, પ્લુરલ એ બધાની સાથે અલગ અલગ હેલ્પિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે. હવે એ તમે જોઈ ગયા. તો હવે શું યાદ રાખવાનું કે જ્યારે બી પ્રેઝન્ટ ટેન્સનો હેલ્પિંગ વર્બની વાત આવે ત્યારે આઈ હોય તો એમ વાપરશો, હી, શી, ઇટ અને એક વચન હશે તો ઇઝ વાપરશો, ધે, વી, યુ અને પ્લુરલ હશે તો આર વાપરશો. ચાલો હવે જોઈએ પાસ્ટ ટેન્સના ટુ બી ફોર્મ્સ. તો પાસ્ટ ટેન્સના ટુ બી ફોર્મ એટલે કે હેલ્પિંગ વર્બ છે આઈ સાથે વોઝ, હી, શી, ઇટ અને એક વચન સાથે બી વોઝ વપરાય છે. એવી જ રીતે યુ, વી, ધે અને પ્લુરલ સાથે વોર વપરાય છે. એ તમારે યાદ રાખવાના. અહીંયા યાદ શું રાખવાનું છે કે આઈ સાથે હી, શી, ઇટ અને સિંગ્યુલર સાથે વોઝ વપરાય છે. યુ, વી, ધે અને પ્લુરલ સાથે વોર વપરાય છે. ચાલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. આઈ. હમણાં જ આપણે જોયું કે આઈ સાથે હેલ્પિંગ વર્બ કયો આવે છે? વોઝ. તો આઈ વોઝ. હવે અહીંયા ક્રિયા કઈ આપેલી છે? સ્લીપિંગ. આઈ વોઝ સ્લીપિંગ એટ ધેટ ટાઈમ. હવે સ્લીપિંગ સૂઈ હતો એવું કોઈ વાક્ય હોય નહીં, સૂઈ રહ્યો હતો એવું વાક્ય છે. તો હવે પાસ્ટને દર્શાવવા માટે અહીંયા કયો હેલ્પિંગ વર્બ વપરાયો છે? વોઝ. તો આઈ વોઝ સ્લીપિંગ એટ ધેટ ટાઈમ. હવે યુ સાથે શું વપરાય છે? વર. યુ વર ડુઈંગ વેલ ઇન ધ ક્લાસ. વી વર વોચિંગ ટીવી. અહીંયા ક્રિયા કઈ છે? વોચિંગ. હવે વોચિંગ એને ક્રિયા છે અને એને વાક્ય કમ્પ્લીટ કરવામાં અમે મદદ કોણ કરી રહી છે? વર. તો વી વર વોચિંગ ટીવી. દે વર ઇન સ્માર્ટ ક્લાસ. અહીંયા વર્બની જરૂર નથી, તેઓ સ્માર્ટ ક્લાસમાં હતા. તો અહીંયા પાસ્ટ ટેન્સ છે. તો દે વર, દે સાથે વર આવે છે એટલે દે વર ઇન સ્માર્ટ ક્લાસ. હી વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હી એક વચન છે એટલે વોઝ. હી વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. શી વોઝ કુકિંગ બિરયાની ફોર અસ. શી છે એક વચન એટલે વોઝ આવી જશે અને શું કરી રહી હતી? કુક કરી રહી હતી. શું કુક કરે છે? બિરયાની. તો શી વોઝ કુકિંગ બિરયાની ફોર અસ. ઇટ વોઝ માય ફોલ્ટ. ઇટ છે એક વચન એટલે વોઝ આવી ગયું તો ઇટ વોઝ માય ફોલ્ટ. એટલે હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે પાસ્ટ ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ કયા વપરાય છે? વોઝ અને વર. હવે પાસ્ટ ટેન્સના ટુ બીમાં ટુ બી ફોર્મની અંદર વોઝ અને વર વપરાય છે અને કયા સબ્જેક્ટ સાથે વપરાય છે એ બી તમે જોઈ ગયા કે આઈ, હી, શી, ઇટ અને સિંગ્યુલર હોય તો વોઝ, યુ, વી, દે અને પ્લુરલ હોય તો વર વાપરવાનું. હવે ટુ બી ફોર્મ આઈ થિંક કે તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ કે જ્યારે પ્રેઝન્ટના ટુ બી ફોર્મની વાત થાય તો પ્રેઝન્ટની અંદર ટુ બી ફોર્મ વપરાય છે ઇઝ, એમ અને આર.
અને પાસ્ટની અંદર ટુ બી ફોર્મ વપરાય છે વોઝ અને વર. હવે અહીંયા બે વર્ડ હતા સિંગ્યુલર અને પ્લુરલ. તો એ સિંગ્યુલર પ્લુરલ તમને ઇન શોર્ટ ક્વિકલી સમજાવી દઉં છું. સિંગ્યુલર એટલે કોઈ એક, ઓનલી વન. જેમ કે અ કેટ, અ બોલ, અ બોય, અ વોચ, અ ટીવી, અ ટ્રેન, આ બધા એટલે કોઈ એક જ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા વિશે વાત થાય તો દેટ ઇઝ સિંગ્યુલર. એને એકવચન કહેવાય છે. અને જ્યારે એક કરતાં વધારે હોય તો એને કહેવાય છે પ્લુરલ. જેમ કે અ કેટ છે તો એની જગ્યાએ આપણે કેટ્સ કરી દઈએ તો બહુવચન થઈ ગયું, ઘણી બધી કેટ્સ. એવી જ રીતે અ બોલ એનું બહુવચન બોલ્સ, અ બોય એનું બહુવચન બોયઝ. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. જેમ કે દેટ વોઝ અ કેટ, સિંગ્યુલર. અને એને બહુવચન કરો તો ધોઝ આર કેટ્સ. અને આ ધોઝ આર કેટ્સ પ્રેઝન્ટમાં થયું. અને પાસ્ટમાં ફેરવવું હોય તો ધોઝ વર કેટ્સ. આવી રીતે તમે વાક્યને બદલી બી શકો છો. હવે ચાલો આપણે આને થોડુંક એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. તો જેમ કે પ્રેઝન્ટમાં છે તો હી ઇઝ અ બોય. હવે હી એક વચન છે એટલે શું આવી ગયું? હેલ્પિંગ વર્બ ઇઝ. અને બીજો એક્ઝામ્પલ છે વી આર બોયઝ. હવે બહુવચન છે વી અને હેલ્પિંગ વર્બ કયો આવી ગયો? આર. વી આર બોયઝ. એવી જ રીતે પાસ્ટ ટેન્સમાં જોઈએ તો શી વોઝ અ ગુડ સિંગર. હવે શી છે એક વચન છે અને પાસ્ટ ટેન્સમાં ટુ બી એક વચન હોય તો વોઝ આવે છે. એવી જ રીતે દે વર ગુડ સિંગર્સ. હવે દે છે, દે બહુવચન છે એટલે શું આવી જશે? વર. દે વર ગુડ સિંગર્સ. એટલે પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સમાં ડિફરન્સ તમને દેખાયું? પ્રેઝન્ટની અંદર ટુ બી ફોર્મ વપરાય છે ઇઝ, એમ અને આર. અને પાસ્ટમાં ટુ બી ફોર્મ વપરાય છે વોઝ અને વર. એ તમારે યાદ રાખવાના. ચાલો એક્સરસાઇઝ ઉપરથી આપણે આને વધારે સમજીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા ભરવાની છે. ઉપર બ્રેકેટમાં મેં લખ્યું છે પ્રેઝન્ટ ફોર્મ. ઉપરની ત્રણ જે છે ખાલી જગ્યા એને તમારે પ્રેઝન્ટ ફોર્મ મૂકવાનું છે. આઈ પ્લેઇંગ ફૂટબોલ. આઈ પ્લેઇંગ ક્રિયા તો છે રમું. હું રમું ફૂટબોલ. હું રમું ફૂટબોલ આવું સેન્ટેન્સ હોતો નથી. હું ફૂટબોલ રમી રહ્યો છું આવું વાક્ય બને. તો હવે એના માટે આપણને હેલ્પિંગ વર્બની જરૂર પડશે. હવે પ્રેઝન્ટ ફોર્મ છે તો પ્રેઝન્ટ ફોર્મની અંદર ટુ બી ફોર્મ કયો વપરાય છે? ઇઝ, એમ અને આર. તો આઈ સાથે શું આવે છે? યસ, એમ. એટલે અહીંયા તમે શું મૂકી દેશો? એમ. આઈ એમ પ્લેઇંગ ફૂટબોલ. એવી જ રીતે હી બ્લેન્ક ગોઈંગ ટુ ધ ઓફિસ. હવે ઓફિસ જઈ રહ્યો છે એમ બતાવવાનું છે પણ ગોઈંગ ઓફિસ, ગોઈંગ ટુ ધ ઓફિસ વચ્ચે વાક્ય કમ્પ્લીટ થતો નથી. હવે પ્રેઝન્ટ ફોર્મ છે એટલે ટુ બી ફોર્મ કયો આવશે? યસ, હી સાથે ઇઝ. એટલે હી ઇઝ ગોઈંગ ટુ ધ ઓફિસ. એવી જ રીતે વી સિંગિંગ સોંગ્સ. ગાઈ રહ્યા છે પણ શું? તો સોંગ્સ. પણ વાક્ય કમ્પ્લીટ થતો નથી. એટલે આની અંદર બી હેલ્પિંગ વર્બ પ્રેઝન્ટ ફોર્મ કયો વપરાશે? વી. વી સાથે શું વપરાય છે? આર. એટલે વી આર સિંગિંગ સોંગ્સ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પાસ્ટ ફોર્મની અંદર જોઈ લઈએ. આઈ રીડિંગ અ સ્ટોરી બુક. હવે આઈ છે પ્રેઝન્ટમાં આઈ સાથે શું વપરાય છે? એમ. અને પાસ્ટમાં શું વપરાય છે? યસ, વોઝ. એટલે શું આવી જશે? I was reading a story book. એવી જ રીતે she blank cooking pizza. હવે she સાથે પાસ્ટમાં ટુ બી રૂપ કયો આવે છે? was. એટલે she was cooking pizza. they blank tired. થાકી ગયા. હવે તો એને વાક્ય કમ્પ્લીટ કરવું હોય તો આપણે પાસ્ટ ફોર્મ મૂકવાનું છે એટલે શું આવી જશે? they were tired. કેમ કે they સાથે શું આવે છે? were. એટલે તમારે યાદ રાખવાનું છે કે હેલ્પિંગ વર્બ્સની અંદર જે હેલ્પિંગ વર્બના ત્રણ ટાઈપ્સ છે, પ્રાઇમરી હેલ્પિંગ વર્બના ત્રણ ટાઈપ
ટુ બી ફોર્મ, ટુ હેવ ફોર્મ અને ટુ ડુ ફોર્મ એની અંદર ટુ બીના રૂપની અંદર પ્રેઝન્ટ ફોર્મની અંદર ઇઝ એમ આર હેલ્પિંગ વર્બ આવે છે અને પાસ્ટ ફોર્મની અંદર હેલ્પિંગ વર્બ વોઝ અને વર આવે છે. હવે પ્રેઝન્ટની અંદર આઈ સાથે હેમ હેલ્પિંગ વર્બ વપરાય છે, હી શી ઇટ અને એક વચન સાથે ઇઝ વપરાય છે, આ અને યુ વી દે અને બહુવચન સાથે આર વપરાય છે. એવી જ રીતે પાસ્ટના ટુ બી ફોર્મની અંદર વોઝ અને વર વપરાય છે. આઈ, હી, શી, ઇટ અને એક વચન સાથે વોઝ વપરાય છે, યુ વી દે અને બહુવચન સાથે વર વપરાય છે. આઈ હોપ કે તમને આ વર્બ ફોર્મ્સ બરાબર ખ્યાલ આવ્યા હશે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું વી વિલ ટોક અબાઉટ પાસ્ટ ટેન્સ એટલે કે ટેન્સના પ્રકાર અને ટેન્સ વિશે આપણે વાત કરીશું. બી હેપી એન્ડ એન્જોય ધ વિડીયો. આની સાથે સાથે એક વસ્તુ વધારાની કે આ ક્લિપિંગની અંદર જે પીપીટી છે એને તમારે આખી તમારા હોમવર્કની નોટમાં લખી લેવાની છે. એક નોટબુક બનાવવાની, એના 2 ભાગ કરવાના, એક તરફ યુનિટ અને એક તરફ ગ્રામર પોઈન્ટ્સ તમારે લખવાના છે. હોમવર્કની નોટમાં આ આખી પીપીટી લખી કાઢજો, જેનાથી કે તમને જ્યારે બી હેલ્પિંગ વર્બમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો ટુ બી ફોર્મની અંદર તરત જ તમે આને જોઈ શકો. થેન્ક યુ વેરી મચ for watching this video.